हेलो मित्रों, इस वीडियो में आपका स्वागत है। इस वीडियो हम थंबनेल कैसे बनाए वो मैं सिखाऊंगा आपको। और इस चैनल को अभी तक सब्सक्राइब ना किया है तो सब्सक्राइब कर डालो और लाइक कर दो इस वीडियो को और कमेंट करो कि ये वीडियो कैसा लगा। चलो मित्रों, अब ये वीडियो शुरू करते हैं। मित्रों, આપણે સ્ક્રીન ઉપર આવી ગયા હતા। હવે આપણે સૌપ્રથમ આપણે પિક્સેલ એપ નામનું એપ ઓપન કરવાનું છે। જો તમારામાં ન હોય તો ડાઉનલોડ કરી નાખજો। પિક્સેલ કેન્સલ કરીએ। હવે આપણે વ્હાઇટ બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। હવે અહીંયા આપણે ચોથો ઓપ્શન દબાવવાનો છે, ત્યાં ઇમેજ સાઇઝનો ઓપ્શન છે તે દબાવવાનું। કસ્ટમ ઉપર ક્લિક કરવાનું છે, યુટ્યુબ થંબનેલ એવું આવશે તે ક્લિક કરવાનું, ઓકે નો ઓપ્શન દેવાનું। પછી આપણે અહીંયા ટેક્સ્ટ ઉપર આવી જઈશું। ટેક્સ્ટમાં લખવાનું છે યુટ્યુબ લખીને હવે એનો કલર બદલવાનો, એનો બ્લેક જ રાખીએ। પછી ફ્રોન્ટ બદલવાના, ફ્રોન્ટનો ઓપ્શન આપેલો જ છે, ફ્રોન્ટ આપણે બોલ્ડ રાખશું। પછી આપણે સ્ટોકને પછી આપણે પાછો ટેક્સ્ટ લગાડવાનું। પછી આપણે તેમાં લખવાનું છે થંબલી લખીને આપણે ઓકે કરી દેવાનું। યુની બદલે ઓ લખવાનો તો ઓ લખી દેવી, ઓકે કરી દેવી। હવે તેમાં કલર પાછો ફેરવી એમાં રેડ રાખીએ। તેનો ફ્રન્ટ પર બદલી નાખીએ, તેમાં રેગ્યુલરનો ફ્રન્ટ રાખીએ। પછી પાછો ટેક્સ્ટનો ઓપ્શન દબાવવાનો, પાછું આપણે લખવાનું કૈસે બનાય। મિત્રો આનો પણ કલર આપણે ચેન્જ કરશું। આનો પણ ટેક્સ આપણે આમાં સ્ટોર્ક આપણે વધારશું। હવે આપણે અહીંયા પ્લસનું આઇકન છે ત્યાં ટેપ કરીશું, ફ્રોમ ગેલેરી એની ઉપર ટેપ કરીશું। ત્યાં આપણે એક બેકગ્રાઉન્ડ કરેલો ફોટો આપણે સિલેક્ટ કરશું। સિલેક્ટ કરીને જો મિત્રો તમારે પણ બેકગ્રાઉન્ડ સુધારવું હોય તો તમારે પણ ગૂગલમાં રિમૂવ બીજી કરીને સુધારી શકો છો। તો મિત્રો આપણે પણ ફોટો સિલેક્ટ કર્યો, આ રીતે ગોઠવી દેવાનું છે। હવે આપણે આ ફોટો ડાઉનલોડ કરી નાખવાનો છે, પીએનજી માં રાખવાનો છે। હવે આપણે આને સેવ કરી નાખવાનો છે। હવે આપણી થંબનેલ બની ગઈ છે। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। ત્યાં સુધી બાય બાય।